મિત્રો, તમે જે વીજળી વાપરો છો, જેનું મીટર આવે છે, તો એ મીટર હવે તમારું બદલી અને સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થઈ જશે. કારણ કે ગુજરાતમાં 1.20 કરોડ જેટલા સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવશે. તો આના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા હવે રાજ્યમાં સ્માર્ટ મીટર છે એ ફરજિયાત લગાવવામાં આવશે. ગુજરાતમાં 1.20 કરોડ વીજ ગ્રાહકોને ત્યાં તબક્કાવાર સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવશે. MGVCLની અંદર 14.60 લાખ સહિત રાજ્યમાં કુલ 56 લાખ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવશે. મિત્રો, કેન્દ્રના ઉર્જા મંત્રાલયે આજે દરેક રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખી અને સ્માર્ટ મીટરની કાર્યવાહી ઝડપી બનાવવા આદેશ આપ્યા છે. જેના પગલે રાજ્યના અંદાજે 1.76 કરોડ વીજ ગ્રાહકોમાંથી અંદાજે 1.20 કરોડ વીજ ગ્રાહકોને આગામી સમયની અંદર તબક્કાવાર સ્માર્ટ મીટર હેઠળ આવરી લેવામાં આવશે. હાલમાં રાજ્યમાં 56 લાખ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર છે લગાવવામાં આવ્યા છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયના અંડર સેક્રેટરીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિક ઓથોરિટી એટલે કે ઇન્સ્ટોલેશન અને ઓપરેશન ઓફ મીટર્સ સુધારા નિયમો 2026ની જોગવાઈ મુજબ તમામ વીજ ગ્રાહકોને ત્યાં સમય મર્યાદાની અંદર સ્માર્ટ મીટર હેઠળ છે એ આવરી લેવામાં આવશે. જેના પગલે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે, જેમાં વીજ ગ્રાહકોના બિલની ચૂકવણી પ્રી કે પોસ્ટ પેઇડ હોઈ શકે છે. ટાઈમ ઓફ ડેના રિબેટ પણ આ ગ્રાહકોને મળશે, જેમાં સવારે 11 થી સાંજના 5 સુધી રિબેટ મળતું હોય છે. બીજી તરફ ડિસ્ટ્રીબ્યુશન, યુટિલિટી અને એનર્જી કાઉન્ટિંગ વધુ સારા પ્રમાણમાં કરી શકાશે. રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુટર સેક્ટર સ્કીમ હેઠળ સ્માર્ટ મીટર લગાવવામાં આવતા વીજ ગ્રાહકો અને યુટિલિટીઝને પણ ફાયદો થશે. સમગ્ર દેશમાં હાલમાં 5.60 કરોડ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના વિસ્તારમાં હાલમાં 14.60 લાખ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. MGVCL જે કંપની છે એમના 18.40 લાખ ગ્રાહકોને આવરી લેવામાં આવશે. MGVCLમાં કુલ 33 લાખ વીજ ગ્રાહકોને તેમાંથીને હવે 18.40 લાખ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર છે લગાવવામાં આવશે. આમ 55% વીજ ગ્રાહકોને ત્યાં આગામી સમયની અંદર સ્માર્ટ મીટર છે લાગશે. MGVCLમાં મંજૂર થયેલા 74% ટ્રાન્સફોર્મરમાં પણ સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવશે. જેના કારણે ખરેખર ટ્રાન્સફોર્મરમાં ગ્રીડમાંથીને મળેલી વીજળી અને વીજ ગ્રાહકને ત્યાં મોકલવામાં આવેલી વીજળી તથા બિલની રકમના ડેટાની છે એ ચકાસણી સહેલાઈથી કરી શકાશે. એટલે કે મિત્રો, હવે છે એ ચોરી જે થાય છે એમાં થોડોક કાપ છે એ આવે, એટલા માટે સરકાર દ્વારા જે સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવે છે. અને હવે વધુ ઝડપથીને આ કામ છે પૂરું કરવા માટે સરકારે આદેશ આપેલો છે. તો મિત્રો, આના વિશે જો વધારાની માહિતી આવશે તો આપણે એના વિશે પણ એક અલગ વિડીયો બનાવશું. બાકી તમે જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.